હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિકલેવ વ્લોગ. તો જય દ્વારકાધીશ, તમને બધાને કેમ છો? તમે બધા મજામાં જ હશો. અને અમે 2 દિવસ માટે બહાર ફરવા જઈએ છીએ અને અમે 4 જણ ટોટલ ફરવા જઈએ છીએ. અને ક્યાં જઈએ છીએ ને એ તમારે જોવું હોય ને તો મારા વ્લોગના એન્ડ સુધી તમે બન્યા રહેજો. અમારા આ છે ગાયત્રીબેન, જય દ્વારકાધીશ, નિકુલ અને રાહુલ કુમાર. અમે 4 જણ જઈએ છીએ ફરવા માટે. યુટ્યુબમાં વ્લોગ બનાવવા માટે નવા માઇક લાવી હતી, તો હજુ 2 દિવસ જ થયા છે માઇક લાયે. અને આ મારો પહેલો વ્લોગ છે યુટ્યુબમાં માઇક સાથે. તો મને કોમેન્ટમાં કહેજો કે મારો માઇક સાથે અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં. નીકળી ગયા છે અને હવે ડાયરેક્ટલી જઈશું અમારું જે લોકેશન હોય ને એના ઉપર, કારણ કે લોકેશન તમને લોકોને કહેવાનું નહીં કે અમે ક્યાં જઈએ છીએ, એટલે એમ સુધી બને રહો. અને હવે ભાઈ ફટાફટ નીકળીએ, કારણ કે રાતે અમારે લેટ થઈ જશે બહુ. તમે ગેસ કરી શકો છો કે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ અને ફાઇનલી અમે એ જગ્યા પર પહોંચી ગયા છીએ. તો કોમેન્ટમાં કહી દો કે કઈ જગ્યા છે. અને નિકુલ, આપણું પાર્કિંગ કઈ જગ્યાએ છે? પણ નિકુલ જેટલું મસ્ત લાગે દેખ તો. બહુ ગમે. અને લાઇટિંગ હોટલ હોય ને, હા, તો લાઇટિંગ કેટલી મસ્ત છે. કઈ જગ્યા છે? ખબર નથી. ખબર હોય ભાઈ? ના, મને તો ખબર હે કઈ જગ્યા. હા જેટલું પણ મસ્ત લાગે. એ હનુમાન દાદા મારું સપનું. હા, એ ગેટ થી અંદર. જય હનુમાન દાદા. શું કીધું નિકુલ? આવી ગયા આપણે? અને પાર્કિંગ પાર્કિંગ 2. અહીંયા કોઈ ટિકિટ લેવાની હશે પાર્કિંગની? ડાયરેક્ટ અમારા હનુમાન દાદા એવું કહેવા માંગે છે કે આ મારા પ્રિય ભક્તો છે, એ લોકોને હેરાન કર્યા વગર, ટિકિટ વિકેટ લીધા વગર ડાયરેક્ટ એને વીઆઈપી એન્ટ્રી આપો. તમે ફાઇનલી હનુમાન દાદાના મંદિર પહોંચી ગયા છીએ, સાળંગપુર. અમે તમને કહેતા હતા ને કે અમે એક જગ્યા ઉપર મતલબ ફરવા જઈએ છીએ, તો સાળંગપુર અમે આવી ગયા છીએ. અને હું તમને પહેલાં તો અહીંયાનો વ્યૂ બતાવું. અરે યાર, શું વ્યૂ! હો, અમે તો અહીંયા અંદર એન્ટ્રી કરીને હા દિલ ખુશ થઈ ગયું. એટલી મસ્ત આમ બધી આજુબાજુની હોટલો છે. અહીંયાનું ગામ પણ બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો, આ અહીંયા છે હનુમાન દાદાની મોટી પ્રતિમા. તો એક મિનિટ, હા, હું બતાવી દઉં થોડીક આગળ જઈને. આ રે હનુમાન દાદાની મોટી પ્રતિમા. તમે દર્શન કરી લો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું તો ભૂલતા જ નહીં. અને હા યાર, તમે કેવું કરો છો ખબર છે? એક વસ્તુ હું તમને કહું, તમે મારો બ્લોગ જોવો છો ને પણ લાઈક કરવાનું ભૂલી જાઓ છો. તો હું 2 મિનિટ માટે સ્ટોપ થઉં છું. પહેલાં ફટોફટ મારા વિડીયોને લાઈક કરી દો, પછી હું બોલવાનું સ્ટાર્ટ કરું. એટલી ઘણા તો હું આજુબાજુનું જોઈ લઉં અને તમે મારા વિડીયોને લાઈક કરી દો ફટોફટ, જલ્દી, ફટોફટ. આમ તો હું પહેલી વખત આવી હું, પણ મારા મતલબ કે હું જે માનું છું ને એ હનુમાન દાદાને હું વધારે માનું છું. તો રાતના વાગ્યા છે 9:30 અને 9 વાગે તો મંદિર આમે બંધ થઈ જાય છે અને અમે સાળંગપુર પહોંચી ગયા છીએ. તો આ આગળનો ગેટ છે અને અહીંયા સામે, એક્ઝેક્ટ સામે જ આપણો કષ્ટભંજન દેવનું મંદિર છે. તો હું તમને મંદિર બતાવી દઉં, જોઈ લો આ મંદિરનો વ્યૂ. મંદિર 9:30 વાગે તો રાતના બંધ થઈ જાય છે. અમે અહીંયા 9:30 વાગે ગયા. એટલે અહીંયા તો દર્શન અત્યારે હનુમાનજીના થશે નહીં, પણ કારણ કે તમને રાતનો જે લુક, લાઇટિંગ જે હનુમાનજીના મંદિર ઉપર કરેલી છે ને, બહુ જ જોવાલાયક છે. કારણ કે બહુ જ તમારું આકર્ષણનું કેન્દ્ર હોય તો મુખ્ય મંદિર છે, બરાબર. પણ અંદર હવે ફોન અલાઉડ છે નથી અલાઉડ અમને ખબર નથી. હવે કાલે સવારે અંદર જઈશું તો ફોન અંદર અલાઉડ હશે તો અંદર ફોન લઈ જઈને તમને દર્શન કરાવીશું. અને મારી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો અહીંયા જે રાજસ્થાનની તમને ફીલ કરાવતું હોય છે, જે છે હનુમાનજી કષ્ટભંજન મંદિરની ભોજનાલય, જે 24 કલાક ચાલુ છે. અમે પણ કાંઠા વગર આવ્યા છીએ, તો અત્યારે અંદર જઈને જોઈશું. જો જમવાનું ચાલુ છે તો અંદર જઈને આપણે જમીશું. અને સવારે પણ ત્યાં અમે જઈશું. સવારે 12 મંદિર કેટલા વાગે ખુલે છે જેનો ટાઈમ ટેબલ ખબર નથી. અને અહીંયા રહેવાની પણ સુવિધા છે, કારણ કે રાતે ફર્સ્ટ ટાઈમ હું અહીંયા સાળંગપુરમાં આવ્યો છું. અને બહાર જે અલગ અલગ હોટલ, પ્રાઇવેટ હોટલ પણ છે અને મંદિરના ટ્રસ્ટ તરફથી પણ આશ્રમ બનાવેલા છે. જે બેસ્ટ લાગશે એ હોટલમાં આપણે રોકાઈશું. તો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો.
અત્યારે જે સાળંગપુરમાં તમે મહેલ છે જે આશ્રમ તરીકે ઓળખાય છે તે આપણે ભાવતાલ પૂછીએ કે શું ભાવ છે હોટલના, બરાબર? આપણે 4 મેમ્બર છે, શું ભાવ છે? એક રૂમમાં 4 નું થઈ જાય ને? હા, એક રૂમમાં 4 બેડ 1 પથારી આવે. બરાબર, તો કર દો નોન એસી. નોન એસી 800 ભાડું, 500 ડીપો, 1300 રૂપિયા. એસીના 1500 ને નોન એસીના 800 રૂપિયા. એક રૂમમાં 4 મેમ્બર આવી શકે. શું કહો છો? શું કહો છો? બનાસકાંઠા. गुजराती बोलो यार, हिंदी में तो लोचा होता है, ओसा फावता है हिंदी. कया फ्लोर ઉપર કઈ એવું? ફર્સ્ટ ફ્લોર ઉપર ને? ઓકે. જો નોન એસીના 800 રૂપિયા છે અને એક રૂમમાં 4 જણા અંદર આવી શકે છે, અને એસીના 1500 રૂપિયા છે, અને નોન એસીમાં 800 રૂપિયા છે ને આપણે ટોટલ એમને 1300 રૂપિયા પે કરે છે, 500 રૂપિયા ડિપોઝિટ લે છે. સવારે આપણે કે એમને જમા કરાવીશું ને એટલે આપણે 500 રિટર્ન મળશે. સવારે 10 વાગ્યાનો મોર્નિંગ ટાઈમ છે ચેકઆઉટનો. ચલો આપણી રૂમ નંબર છે 106B. 106B આપણો રૂમ નંબર છે અને ફર્સ્ટ ફ્લોર ઉપર આપણો રૂમ છે, બરાબર? અને આપણે સિલેક્ટ કર્યો છે નોન એસી કારણ કે આપણું બજેટ બહુ થોડું ઓછું હતું એટલા માટે. ઓકે, પણ અહીંયા તમે આવશો એટલે 800 રૂપિયા રૂમ ભાડું છે અને 500 તમારી ડિપોઝિટ આપવાની છે, અને જ્યારે સવારે તમે જમા કરાવો છો એટલે તમને 500 ડિપોઝિટ પાછી મળશે. અને સવારનો ટાઈમ છે ચેકઆઉટનો 10 વાગ્યાનો. હવે તમને અંદર રૂમ વિઝિટ કરાય કે કયા પ્રકારની રૂમ છે. હોટલ તો બહારથી તો એનું જોવા જઈએ તો બહુ મસ્ત રૂમ હોટલ છે, પણ હવે રૂમ કેવી છે ને આપણે જોઈએ. લોક તો એટલું મોટું માર્યું છે ને, લોક જો 1500 નું ખાલી લોક જ છે. હા હા, એક નંબર રૂમ હો, ખરેખર. જે લાઈટ જ ચાલુ નહીં કરી મેં તો હું ખુશ થઈ ગયો. બજેટ પ્રમાણે સારો છે. 800 રૂપિયા પ્રમાણે રૂમ બહુ સારો કહેવાય, કારણ કે જો એક રૂમમાં આપણે 4 બેડ આવે છે, 2 પંખા છે અને વોશરૂમ પણ છે. વોશરૂમની વિઝિટ પણ કરી લઈએ. વોશરૂમ કેવું છે, કારણ કે કોઈ બી હોટલ આપણે રોકાતા હોય ને તો પહેલા આપણે વોશરૂમ જોવાનું કે વોશરૂમની સ્વચ્છતા કેવી છે. તો બહુ સારું વોશરૂમ છે. વાવ, સ્વચ્છતાની વાત કરીએ તો એક નંબર છે ખરેખર. 800 રૂપિયા આવું આપણને ના મળે. હોટલની રૂમનું ઇન્ટેરિયર બી બહુ સારું છે. એક અમને ચેર મળે છે, 4 બેડ મળે છે, એટલે 800 રૂપિયાની રૂમમાં તમે ઓછામાં ઓછા 1 2 3 4 5 6 7 8 જણા તો એટેચ રહી ગયો. એટલે સાળંગપુર આવો ને તો બહાર પ્રાઇવેટ હોટલ કરતા આપણે સાળંગપુરની જે મુખ્ય હોટલ છે ને, જે ટ્રસ્ટ તરફથી ચાલે છે, ત્યાં જ તમે રોકાવાનું પસંદ કરજો. થેન્ક યુ સો મચ. હવે સવારે અમે દર્શન કરવા જઈએ એટલે તમને દર્શન કરાવીએ, જો અંદર ફોન અલાઉડ હોય તો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી નાખો, ત્યાં સુધી અમે સુઈ જઈએ, બરાબર? ઓકે, થેન્ક યુ. તો સવારના 5 વાગી ગયા છે અને હું રેડી થઈ ગઈ છું, કારણ કે 5:30 ની મંગળા આરતી હોય છે અહીંયા. સાળંગપુરની સૌથી પહેલી આરતી, મોટી આરતી એ છે મંગળા આરતી. તો બધા એના માટે રેડી થાય છે. શું બધા રેડી થઈ ગયા? યસ, આઈ એમ રેડી. તો અત્યારે હું જે જગ્યાએ ઊભી છું ને તે હનુમાન દાદાની 54 ફૂટની મૂર્તિ છે ને એની જોડે જ ઊભી છું, મતલબ કે સેન્ટરમાં જ ઊભી છું. અને આ હનુમાન દાદાની મૂર્તિ છે ને તે ગેટની એન્ટ્રી થતાં સામે જ મૂર્તિ છે. અને અહીંયા છે નાના નાના મતલબ પિલરો ઊભા કરીને નાના નાના મંદિરો ટાઈપ બનાવેલું છે. અને અહીંયા છે ને બહુ જ મસ્ત નાના નાના બગીચા પણ બનાવેલા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા મતલબ બધા શનિવાર છે ને એટલે બધા લોકોની ભીડ પણ હોય છે એટલી બધી, કારણ કે શનિવાર હનુમાન દાદાનો દિવસ હોય છે એટલે બધા ફોટોશૂટના મતલબ દર્શન. જય બજરંગબલી, જય શ્રી રામ. તો દોસ્તો, સવારે 5:30 આપણે મંગળ આરતીના દર્શન કર્યા, તમને દર્શન પણ કરાયા. હું આટલા બધા મંદિરે ફર્યો, જે ફેમસ મંદિર છે ત્યાં આજ સુધી મેં જોયું કે કોઈ પણ મંદિરની અંદર ફોન અલાઉડ નથી હોતો. પણ એક સારી બાબત છે કષ્ટભંજન દેવની સાળંગપુરની,
કે અંદર ફોન અલાઉડ હોય છે, તમે વિડીયો શૂટિંગ પણ કરી શકો છો અને ફોટો શૂટ પણ કરી શકો. અને મારું માનવું છે કે અંદર મંદિરમાં કોઈ ફોટો શૂટ વિડીયો શૂટ કરવા માટે કોઈ પાબંદી ના હોવી જોઈએ, પણ અલગ અલગ મંદિરમાં અલગ અલગ રૂલ્સ હોય છે, પણ સાળંગપુરમાં ફોન અલાઉડ છે. તો આપણે અંદર ફોન લઈ ગયા હતા, અંદર વ્લોગ બી બનાવ્યો અને તમને દર્શન પણ કરાયા. બરાબર, હવે 5:30 અમે દર્શન કર્યા, તમને દર્શન પણ કરાયા. તો અત્યારે અમે આવ્યા છીએ ને, જે મારી એક્ઝેક્ટ પાસે તમે જોઈ શકો છો, જે હનુમાનજીની જે મેન મૂર્તિ, જે 54 ફૂટની મૂર્તિ છે ને, એ મૂર્તિ છે. બરાબર, એટલે અહીંયા લોકો આજે શનિવાર છે, શનિવારના દિવસે સાળંગપુરમાં ટ્રાફિક રહે છે, પણ એટલી બધી ટ્રાફિક પણ નથી જે તમે ધારતા હોય ને, એટલી બધી ટ્રાફિક પણ નથી. અહીંયા બહુ સારી રીતે અમે દર્શન પણ કર્યા. અહીંયા હનુમાનજીની માં તમે જોઈ શકો છો, અહીંયા બધા ફોટોશૂટ કરવા માટે આવ્યા છે અને ફોટોશૂટ કરી રહ્યા છે. અને મૂર્તિનું લોકેશન પણ એકદમ બહુ મસ્ત જ છે. મંદિરની એક્ઝેક્ટ પાછળ હનુમાનજીની 54 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી છે. અહીંયા સામે જોઈ શકો તો અહીંયા મેન મંદિર છે, અહીંયા ભોજનાલય છે, ત્યાં નવું આખો યાત્રિકો માટે રહેવા માટેનો. અને આ છે આપણી મેન મંદિર, હનુમાનજીની જે મૂર્તિ કહે છે. અને એની એક્ઝેક્ટ સામે અમે જે રોકાણા હતા એ આશ્રમ છે અહીંયા, જે સાળંગપુર ટ્રસ્ટ તરફથી ચાલે છે. અને અમે અહીંયા રોકાણા હતા, બહુ સારી સુવિધા છે. તો હોટલ બોટલ પણ બહુ સારી હતી અને અહીંયા મતલબ કે દર્શન પણ સારી રીતે થઈ ગયા છે આપણા. અને અહીંયા બધી વ્યવસ્થા પણ સારી છે અને ક્યાંય ગંદકી તો બિલકુલ નથી, એકદમ ક્લીન છે બધું. અને અહીંયા આવ્યા પછી મને સાચે કહું તો બહુ જ સારું લાગ્યું છે. જય બજરંગબલી બધાને. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો અને આ વિડીયો છે ને શેર કરજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો પહેલાં તો સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો છે ને વધુ ને વધુ શેર કરો. જય બજરંગબલી.